જમીનના દસ્તાવેજો જોતી વખતે ઘણીવાર એમાં લખેલા સર્વે નંબર અને બ્લોક નંબર જેવા શબ્દો આપણને ગૂંચવણમાં મૂકી શકે છે. તો ચાલો આજે આ બંને મહત્વના નંબરોને બરાબર સમજી લઈએ, કારણ કે કોઈપણ જમીનનો સોદો કરતા પહેલાં આ જાણવું ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને ગુજરાત જેવા વિસ્તારોમાં 7/12ના ઉતારા જેવા જમીનની માલિકી બતાવતા દસ્તાવેજો પર આ નંબરો ચોક્કસપણે જોવા મળતા હોય છે. એટલે જો કોઈપણ વ્યક્તિ મિલકતની લેવેચ સાથે સંકળાયેલી હોય તો આ નંબરોથી પરિચિત હોવું જ જોઈએ. હવે જુઓ, આ નંબરો દેખાવમાં તો લગભગ સરખા જ લાગે, પણ તેમનો અર્થ બિલકુલ અલગ છે. અને જો એમને સમજવામાં નાનકડી ભૂલ પણ થઈ જાય ને તો ભવિષ્યમાં મોટી કાનૂની સમસ્યા ઊભી થઈ શકે છે. તો ચાલો હવે ફટાફટ આખી ગૂંચવણ દૂર કરીએ અને સર્વે નંબર અને બ્લોક નંબર વચ્ચેનો જે મુખ્ય તફાવત છે એને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ. ચાલો શરૂઆત કરીએ જમીનની સૌથી પાયાની અને મૂળ ઓળખથી, એટલે કે સર્વે નંબરથી. સર્વે નંબરને આપણે જમીનનું જન્મ પ્રમાણપત્ર પણ કહી શકીએ. કેમ? કારણ કે જ્યારે સરકાર કોઈ ગામની બધી જ જમીનની પહેલીવાર માપણી કરે છે ત્યારે દરેક જમીનના ટુકડાને એક ખાસ યુનિક નંબર આપે છે. બસ એ જ છે સર્વે નંબર. ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે ગામનું નામ રામપુર છે અને જમીનનો સર્વે નંબર 125 છે. તો આનો સીધો અર્થ એ થયો કે રામપુર ગામના સત્તાવાર સર્વે વખતે એ સ્પેસિફિક જમીનના ટુકડાને 125 નંબર આપવામાં આવ્યો હતો. આ જે સર્વે નંબર છે ને એ જમીન સાથે જોડાયેલા લગભગ બધા જ કાનૂની અને વહીવટી કામોનો મુખ્ય આધાર છે. જેમ કે વેચાણ કરવું હોય, વારસાઈમાં નામ ચડાવવું હોય કે પછી કોઈ સરકારી રેકોર્ડમાં ફેરફાર કરવો હોય, બધે જ સર્વે નંબરની જરૂર પડે છે. ઓકે, તો હવે સવાલ એ થાય કે જ્યારે મૂળ સર્વે નંબરવાળી જમીનના ભાગ પાડવામાં આવે ત્યારે શું? બસ અહીંથી જ બ્લોક નંબરની શરૂઆત થાય છે. જ્યારે કોઈ મૂળ જમીનના ટુકડા વેચાઈ જાય ત્યારે એ દરેક નાના નાના ટુકડાને એક નવી અને અલગ ઓળખ આપવામાં આવે છે. આ નવી ઓળખ જ બ્લોક નંબર છે. આનાથી દરેક ટુકડો મૂળ જમીનથી અલગ ઓળખાય છે. આને છે ને એક ઝાડની જેમ સમજી શકાય. સર્વે નંબર એ ઝાડનું મૂળ છે અને જ્યારે જમીનના ભાગ પડે ત્યારે એમાંથી જે નવી શાખાઓ ફૂટે એ બ્લોક નંબર છે. જેમ કે 125/1, 125/2. આનાથી એકદમ સાફ ખબર પડી જાય છે કે જમીનનું વિભાજન કેવી રીતે થયું છે. જેમ જેમ શહેરીકરણ વધે છે અને જમીનનું વિભાજન અને વેચાણ વધતું જાય છે તેમ તેમ બ્લોક નંબરનો ઉપયોગ પણ વધુને વધુ સામાન્ય બનતો જાય છે. એટલે કે અપડેટેડ રેકોર્ડમાં બ્લોક નંબર જોવા મળશે. ચાલો હવે સર્વે નંબર અને બ્લોક નંબરની એક સીધી સરખામણી કરી લઈએ, એટલે આખું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે. આ સરખામણી ખરેખર જમીનના ટુકડાની આખી કહાણી કહી દે છે. સર્વે નંબર એની મૂળ ઓળખ છે જે લગભગ ક્યારેય નથી બદલાતી, જ્યારે બ્લોક નંબર એના વિભાજન પછીની સ્થિતિ બતાવે છે અને જેમ જેમ વધુ ભાગ પડે તેમ તેમ નવા બ્લોક નંબર બની શકે છે. એક વાત ખાસ સમજવા જેવી છે, આ તફાવત ખાલી ટેકનિકલ નથી. જમીન ખરીદતી વખતે આની જાણકારી ન હોય તો એના ખૂબ જ ગંભીર અને વાસ્તવિક પરિણામો આવી શકે છે. સૌથી મહત્વની વાત જે યાદ રાખવાની છે તે એ કે જમીન ખરીદતા પહેલાં 7/12ના ઉતારામાં સર્વે નંબર કે બ્લોક નંબર સાચો જ છે એની પાક્કી ખાતરી કરી લેવી. આ બાબતમાં સહેજ પણ બાંધછોડ ન કરવી જોઈએ. એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. આજે કરેલી એક નાનકડી અને સાવચેતીભરી તપાસ ભવિષ્યમાં થનારા મોટા અને ખર્ચાળ કાનૂની વિવાદોથી બચાવી શકે છે. એટલે જ સાવચેતી એ જ સલામતી છે. તો હવે પછી જ્યારે પણ કોઈ જમીનનો દસ્તાવેજ જોવામાં આવે ત્યારે શું એ જાણી શકાશે કે એમાં જમીનની મૂળ ઓળખની વાત છે કે પછી તેના વિભાજનની કહાણી છુપાયેલી છે? બસ આ જ્ઞાનનો ઉપયોગ કરીને પોતાના હિતોનું રક્ષણ કરવું એ જ સમજદારી છે.